જય સોમનાથ. હેલો, જગદીશભાઈ મહેતા બોલે? બોલું છું. બોલો. સાહેબ, માર્કેટિંગ યાર્ડમાંથી અતુલભાઈ કમાણી, ડિરેક્ટર અને વેપારી એસોસિએશનના પ્રમુખ બોલું છું. બોલો. સાહેબ, ક્યાં નડ્યા તમને આ મામા કંસનો દરબાર ગણ નાખ્યો અમને? એવું હું આ એક પ્રોબ્લેમ તમારો બહુ કહેવાય હો, શું કે વખાણ કરો તો તમને વાંધો ના આવે, તમારું કઈ થોડુંક ઇધર ઉધર આવે તો ક્યાં નડે ક્યાં તમે વખાણ કર્યા? એમ નહીં, માર્કેટિંગ યાર્ડ અત્યાર સુધી માર્કેટિંગ યાર્ડ શું કામ બનાવવામાં આવ્યા હતા? તો ઈ ખેડૂતોને જેટલું યોગ્ય ભાવ મળે એટલે બનાવવામાં આવ્યા હતા. કાંઈ કોઈને યોગ્ય ભાવ મળે છે? 2 રૂપિયાના રીંગણા નથી લઈ લેતા માર્કેટિંગ યાર્ડમાં? યોગ્ય ભાવ કહેવાય? તો ભાઈ ડિમાન્ડ અને સપ્લાય ઉપર ભાવ નક્કી થતો હોય. મારા બાપુજી કેમ ભાવ નો નક્કી થાય? એવું ન હોય. ડિમાન્ડ સપ્લાય ભલામણ એવું ન હોય. જેને હેઢો નથી પાડ્યો એ કરોડપતિ, જેને આખી જિંદગી ખાતર વાવીને કરી નાખ્યું એ મફતના ભાવમાં વેચી નાખે. એટલે બધા શેઠો ન જોયો હોય એવાને દુકાન હોય યાર્ડમાં, એવું તમે કહો? કોને? જેને શેઠો ન જોયો હોય એને જ બધાની દુકાન હોય. આ બધાને નહીં, ઘણાને તો હોય જ છે. હેઢો ની કાંઈ જોયું નથી હોતું અને હાંડ થઈને બેઠા હોય ને કતરી ખાતા હોય છે. સાહેબ, તમારી જાણ ખાતર તમે એવી વાંકાતરાની વાત ન કરો. હું કઈ ઓછી માયા નથી. એટલે માયાની આમાં કાંઈ વાત જ નથી. માયાની કાંઈ વાત જ નથી. કરો એમ તમારે તમારી ભાષામાં જે કરવું એ કરી લ્યો. હો વાતની એક વાત જે સત્ય છે ને, જે વાત કરવાની પણ સ્ટાઇલ હોવી જોઈએ. એટલે વાત કરવાની સ્ટાઇલ જ મેં તમને એક જ પૂછ્યું કે અમને ભાઈ તમને માર્કેટિંગ યાર્ડ વાળા તમને ક્યાં નડ્યા? મેં એ શબ્દ તમને વાપરો. નડવાનો ક્યાં વાત આવે? અમે તો આખું હોળ પાનાનું છાપું કાઢીએ, હોળ પાના લખીએ છીએ. બધા નડે છે અમને. જે ખરાબ હારું જો તમને માર્કેટિંગ યાર્ડમાં કાંઈ તમને નુકસાન થયું કાંઈ? આખી સૌરાષ્ટ્રને નુકસાન થાય છે, ખેડૂતને નુકસાન થાય છે. અમને ખેડૂતનો ગામડે માલ વેચાય છે. દાખલા તરીકે તમને કહું, ગામડે માલ વેચાય છે, એમાં ચીટિંગ કેટલું થાય છે? સાંભળો, તમે ઓફિસે આવજો કોક દી. મારે બીજું કઈ લાંબી, મારે મહેમાન બેઠા છે અહીંયા બધા ઓફિસમાં. તમે ઓફિસે કોક દી આવજો. તમારે જે ડિબેટ કરવું એ કરશું, આપણે વાતે કરશું. ના, ડિબેટ ની નથી, ડિબેટ ની ચર્ચા જ નથી. તમે જે વિષય ઉપર કયો છો મામા કંસનો દરબાર તમે કયો છો, બરોબર? જે તે સમયે યાર્ડ અસ્તિત્વમાં આવ્યા ત્યારે ખેડૂતોને યોગ્ય પાયો છે ભાઈ. તમારી જાણ ખાતર માર્કેટિંગ યાર્ડો અને દૂધની મંડળીઓ, અમૂલની ફેક્ટરી, આ બધી કતલખાના છે ખેડૂતોના. તમારી જાણ ખાતર તમે જે કહેતા હો તે કતલખાના 100%. તમારી જાણ ખાતર સત્યાનાશનો પાયો કરી નાખ્યો ખેડૂતોનો. 2 રૂપિયા એટલે ખેડૂતોનો માલ અમે પડાવી લઈ છીએ એવું તમારે કહેવાનું થાય? તમે પડાવો કે ન પડાવો, તમે નહીં. ત્યાં માર્કેટિંગ યાર્ડમાં જે હોય તે. હું માર્કેટિંગ યાર્ડમાંથી જ બોલું છું પેલા. હા, તો હું અહીંથી છાપામાંથી બોલું છું. છાપામાં આવે છે કે નથી આવતું? ખેડૂતના માણસો ડુંગળી રોડ ઉપર નાખી દે છે કે નથી નાખી દેતા? કાં હોના જેવો ભાવ નથી આપતા? ખેડૂતોને 1200 રૂપિયા 1400 રૂપિયા ભાવ ડુંગળીના થયા છે ને. ડુંગળી ઈ કાંઈ ની ડુંગળી નાખી દે. ત્યારે તમે એમ લખો છો ગૃહિણીના બજેટ ખોરવાય છે. કાંઈ ગૃહિણીના બજેટ તમે એવું લખો છો કે જાણ ખાતર ખેડૂતોને 100% જે દિવસે એમ લાગે ને કે માર્કેટિંગ યાર્ડ છે એટલે અમે બચી ગયા, તેથી તમારો જય જયકાર થાય. બાકી તમારા દાવાથી ન થાય. હું કહું તમે પેલા ખેડૂતોના રિવ્યુ લ્યો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમે ચક્કર મારો. તમને ખબર નથી, તમે આવો પછી મને ઓળખતા નથી. હું ખેડૂત છું. તમારા ચેરમેન સાહેબને કયો મારું નામ આપો, તમે એની હારે વાત કરજો. અરે હું તમને ઓળખું છું, તમે મને ઓળખો છો. અમારા ચેરમેન તમને ઓળખે છે. ઓળખાણની ચર્ચા જ નથી. ઓળખાણની ચર્ચા જ નથી જગદીશભાઈ. આ ચર્ચા એટલી છે માત્ર ને માત્ર તમે અમને રાજા કંસના દરબાર જેવા ગણાવ્યા. એટલે બધા હરખા હોય, પડાવી લેતા હોય. પણ સાંભળો, હજી કહું છું 100% કતલખાના છે. તો હજી કંસ તો જવા દો. ખેડૂતો માટે કતલખાનું છે. લ્યો. ઓહો. આમાં હા બિલકુલ છે સાહેબ. તમે ખેડૂતો પણ તમે કોઈ ખેડૂતો કહેવા જોઈએ ને કે માર્કેટિંગ યાર્ડ વાળા એમને લૂંટી લીધા એવું તમને કોઈ કહેવા આવ્યું? કોણ આપે? છાપામાં કોણ આપે છે? અમે તમને અત્યાર સુધીમાં કોઈ દાખલો એવો છે ખેડૂતો એમ તમને કીધું કે અમને લૂંટી લીધા યાર્ડ વાળા એવું કીધું? એટલે માથે રડે ફોટા થાય હું હાલી મળ્યા તમે ભલા માણસ કે અમારું કોઈ વેચે 2 રૂપિયા ડુંગળો અમારો છે મણમાં શું કરું? ડોળ નાખી દે રોડમાં. પણ સાહેબ ઈ ડુંગળીના 1400 રૂપિયા ભાવ થયા હતા ને કે નહોતા થયા? તેદીની વાત તેદી. હવે છોડો યાર, ઈ ને તી ને લાંબુ ટૂંકું નહીં. આય છે કે નહીં, ઓલું છે તો આય છે. એટલે હો વાત ની એક વાત ભાઈ. બધી જણસીમાં એ રીતના ન હોય સાહેબ. બધી જણસીમાં એ રીતના ન હોય. મેં કીધું રાજકોટ તમે એવું કહો છો, એમ કીધું તમે એવું કહો છો વચેટિયા. જો તમારી ભાષામાં વાત કરવું હોય તો તમે કે બધું ન હોય તો મેં કીધું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એમ બોલ્યો. હાલો, તમે માર્કેટિંગ યાર્ડ શબ્દ બોલ્યા, તમે રાજકોટ બોલ્યા હોય તો ક્યાં પ્રશ્ન છે? તો બીજા એમ નહીં, પત્રકારો હરામી છે. મારે શું કામ તમારી ઉપર ગુસ્સે થવું જોઈએ? હરામી જો એવું કોઈ કહેવાય ને, બધા પત્રકારો મારા મિત્ર જ છે. ના પણ હોય તો હું પત્રકારોને સમાચાર મોકલાવાનું, સમાચાર આપવાનું બધું હું આ માર્કેટિંગ યાર્ડ નું જ કામ કરું છું. અને તમે ગમે એને પૂછી લેજો અતુલ કમાણી કોણ, એટલે તમને કહેશે હોત. પણ સાહેબ આ શબ્દ ન વપરાય, બીજો કઈ પ્રશ્ન નથી. આથી ભૂંડો વાપરવાનો તમે તો યાર બહુ કરી. આ ન તમે મારા બાપ થઈ જાવ ક્યાંથી હાલે? આથી ભૂંડો વાપરવાનો. કતલખાના તો કહું છું યાર, હાલી હું મળ્યા છો.
આ ન વપરાય એટલે હું તમે મને કહેવા મારા શબ્દ વાપરવાના છે? ના ના, એ તો તમે કયો એમ, તમે જર્નાલિઝમ છો. આ ઇમરજન્સી છે, અત્યારે કટોકટી છે, તમે હાંડ થઈ ગયા છો, તમે કહો છાપા કેમ કાઢવાના? હાલી હું મેળા તો હું ભાવ તમે આપો. ઈ ભાષામાં તમે વાત કરો માં જગદીશભાઈ, હું ઈ ભાષા નથી બોલતો. તમે એમ કે આ શબ્દ તમે આ ભાષા નો બોલો પ્લીઝ. તમે આ ભાષા નો બોલો. આ શબ્દ ન વપરાય એ મને કયો. તમે આજે તમે કંસનો દરબાર તમે જે શબ્દ વાપરો ને, માર્કેટિંગ યાર્ડ ને ઉલ્લેખીન, બરાબર, તમે એવું ક્યાંય જોયું હોય ને. કતલખાના કહું છું, કતલખાના કહું છું, કંસનો દરબારે માઈ ગયો હાલો ને, કતલખાના છે હું કહું છું. તમારું નામ લીધું મેં રાજકોટ, તમે શું કામ ગરમ થાવ? હું અહીંથી પત્રકાર હરામી એમ તમે કહો, મારે શું કામ ગરમ થવું જોઈએ? હું છું હરામી તો થાવ. હા, ઈ તો હોય, ઈ ગણે દેખાતા હોય, ઈ ગણિત ગણવાના હોય. તમારે કઈ બોલવાનું થતું નથી. હો વાત ની એક વાત અતુલભાઈ, મને તમે એમ હાલી જાવ સાહેબ, આ એ ગુસ્સે થવાની કઈ વાત નથી. ખોટું છે, ખોટું છે, ખોટું છે એટલે બધાને, મારી વાત સાંભળો, બધા એવું ન કરતા હોય. જે ખરાબ છે ઈ હો વાત ની એક વાત. માર્કેટિંગ યાર્ડ રાજકોટની ગોંડલમાં છે, પાકિસ્તાનમાં છે. માર્કેટિંગ યાર્ડ જે છે ખેડૂતો માટે કતલખાનામાં રાજકોટ શબ્દ આવતો નથી. તમે હરામી હો તો તમને લાગુ પડે, તમે છો નથી તો તમારે કઈ આવતું નથી. વાત હું તો જનરલ તમને વાત કરું, તમે માર્કેટિંગ યાર્ડ શબ્દ વાપરો ને તો આમ જ. તો આ હોળ પાનામાં કયો બાપ અમારો દુશ્મન છે? હું કામ જખમરવા છાપીએ હોળ પાના મને કયો જી? અરે ઈ તમે છાપો ને, આ તો અમારું ક્ષેત્ર છે ને, તમે બોલ્યા એટલે મેં તમારી પાસે સ્પષ્ટતા કરવા માટે બોલ્યો. જાહેર જીવનમાં હો ને ભાઈ તો જરા થોડુંક મોટું મન રાખવું હો, આવું ના હાલે. અરે મોટું મન જ છે, મોટું મન જ છે. અમે ખેડૂ માટે બાજતા જ હોય, બધાય ખેડૂ માટે અમે કરતા જ હોય, ન કરતા એવું નથી. તમે રાજકોટ માર્કેટિંગ યાર્ડની સુવિધા અત્યારે જોઈ જાવ, શું પોઝિશન છે. ભાવ આપો, સુવિધા નથી જોતી. અરે બધું જોઈ, બધું જોઈ, બધું જોઈ. આપો ને ડુંગળીના લહણના આદિ સુધી માર્કેટિંગ યાર્ડના ખેડૂતોનો માલ પલળતો હતો ત્યારે આપણે જ છાપતા હતા. તો અમે ઈ છાપીએ તેથી તમારે ક્યાં નથી સારું થતું? અમે એવું છાપ્યું હોય કે આ માર્કેટિંગ યાર્ડમાં સારી પલળતો હોય તો કેવું જ પડે. પલળતો તો અત્યારે જીતા હતા. તમારી લાગણી કોઈ રાજીકા ન થાય એમ કે અરે અમે ખેડૂત છીએ, અમે અમારી લાગણી રાજી જ હોય. ખેડૂત બાજુ જ અમે બોલતા હોય, એ પ્રશ્ન નથી. ખેડૂતોને ઊંચા પૈસા મળે તો અમને કમિશન વધારે મળે. માનો કે 1000 રૂપિયા ભાવ મળે તો અમને 1000 રૂપિયા. હા પણ એ છપાય છે કે નથી છપાતું? એમ કીધું કે ના આનું કોઈ સારું ન છાપવું એવું છે? ના ના એવું નથી. તો જો ભાવ વધે ને એટલે તમે મગફળીના ભાવ વધે તો એમ કે ગૃહિણીના બજેટ ખોરવાય. 1400 રૂપિયા એવું ન હોય સાહેબ. ઉત્પાદક જો તમારી જાણકારી લાંબુ મારી પાસે સમય નથી, મહેમાન જાજા બેઠા, તમને કહી દઉં. પોષણક્ષમ ખેડૂતોને ભાવ અને ગ્રાહકોને પરવડે એવા ભાવથી વસ્તુનું વિનિમય થાય. વચ્ચેનું જે છે માર્કેટિંગ યાર્ડ ઈ પ્રોસેસિંગ યુનિટ બનાવે કે અમેરિકા વેચે, ઈ એમ ખર્ચો કાઢવાનો છે. તમે તમે એક વસ્તુ સમજો, ભાવ નક્કી માર્કેટિંગ યાર્ડ ન કરતું હોય, ભાવ નક્કી માર્કેટિંગ યાર્ડ ન કરતું હોય, ભાવ ડિમાન્ડ અને સપ્લાય ઉપર નક્કી થતા હોય. ના તો માર્કેટિંગ યાર્ડ કરવું હું એને હું ધોઈ પીવું તો માર્કેટિંગ યાર્ડ છે ને, માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનો માલ અહીંયા બજારમાં આવ્યા પછી વેપારીને વેચી દે અને વચલી જે પ્રોસેસ આવે ને એ માર્કેટિંગ યાર્ડ કરતી હોય. ના પેલા માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવે છે કે નહીં માણસો? શાક બકલા જવાની બધું મને કહો. આવે ડુંગળી ટમેટા ભરતા બધું વેચાય છે. 10 રૂપિયા કિલો, 10 રૂપિયા કિલો ધાણા હોય ને અહીંયા ગામમાં 80 રૂપિયા પાણી નથી મળતી. આપણે નથી જાણતા તો શું કામ આનો અમારે શું મતલબ? મને કયો જી. હાલો તમારી માર્કેટિંગ યાર્ડ ભાવ આપવા માટે સક્ષમ નથી જગદીશભાઈ. માર્કેટિંગ યાર્ડ સક્ષમ ભાવ આપવા માટે નથી. ડિમાન્ડ અને સપ્લાય ઉપર ભાવ નક્કી થતા હોય. તમે વેપારી છો, મારા છાપામાં હું છાપું એનો તો હું સક્ષમ હોઉં કે નહીં? ગાયું છપાઈ જાય ને હું અહીં બેઠો ભાઈ યાર હું તે 20 જણાનો સ્ટાફ છે ને હું કરું તો બેઠો જક મારો એવું હાલે? હું કરું? હું કહું ને ભાઈ ગાળ ન છપાવી જોઈએ એવું ન કહીએ હું. એટલે જ તમને મેં ફોન કર્યો. તમે જે કીધું, તમે જે શબ્દ વાપરો એટલે જ મેં તમને જાણવા માટે ફોન કર્યો. આ પણ સારું તો મેં તમને જણાવ્યું કે નહીં કે તમારે એવું કેવું જોઈએ ભાઈ કોઈ પણ હિસાબે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. હો વાત ની એક વાત. આ સિન્ડિકેટ કરીને તમે બધા ધાણા કે બાજરો કે ફલાણું કે ઢીકણું પડાવી લ્યો એવું ના હાલે. એને પોષણક્ષમ મળી જાય પછી તમે વેપારી ગ્રાહકને પોષણક્ષમ મળે. વચ્ચેનો તમે માલ હોય ભલે તમે શું કહેવાય ગોડાઉન રાખો કે ફલાણું રાખો, ઈ તમે બરાબર કમાવ તો વાંધો નથી, પણ તમારે ત્યાંથી સસ્તામાં પડાવી લેવો અને અહીંયા મોંઘો વેચવો. તમે જગદીશભાઈ સસ્તામાં કોઈ ન પડાવતું હોય, તમે શબ્દ વાપરોમાં સસ્તામાં ન પડાવતા હોય. અમારે 2 પૈસા એમાંથી કમાવાના હોય. ખેડૂતો રાજી થઈને જાય ને અહીંથી તો જ અમને એમાં 2 પૈસા મળે. તો હાલો તમે હું 2 ભાઈઓ જઈએ આખા રાજકોટમાં ફરીએ કે આ માર્કેટિંગ વાળા ભાઈ એમ કે છે કે અમે તો ખેડૂતના ઉપકારી છીએ. હા પડી જાય એટલે તમારો દીકરો તમારે કાલથી પેન મૂકી દે ને તમારે માર્કેટિંગ યાર્ડ મૂકી દેવું. હાલો કેમ ઉપકારી? તો ખેડૂતો આટલો માલ હમાય નહીં એટલો માલ ખેડૂતો લઈને આવતા હોય. સોરી સાંભળો અતુલભાઈ, બીજા લાંબી ટૂંકી છે. બેની વાત બે જાણીએ છીએ. હો વાત ની એક વાત. આપણે હવને ફાયદો થાય ને જનરલ વાત હોય એમાં કોઈ માથે લેવાનું આવતું નથી. ફાયદો થતો હોય તમે બોલતા હોય એમાં ક્યારે એમ ફોન કર્યો તમને?
પણ તો ઈ તેજી કરવો જોઈએ તો તમારો અત્યારે વજન ઉપાડે. તમે જો તમારી બધી હું સાંભળતો હોય, સારું આવે તેથી તમારી બધી રીલ સાંભળતો હોય, બધી રીલ તમારી હું સાંભળું છું, બરોબર? સારું બોલતા હોય ત્યાં ન કરવાનું હોય. સારું થાય તો માઈ ગયું, ખરાબ થાય તો તમારી લાગણી દુભાઈ જાય. લાગણી દુભાવવાની વાત જ નથી. મારે ખાલી એટલું જ જાણવા માટે મેં ફોન કર્યો હતો કે માર્કેટિંગ યાર્ડ ને તમને મામા કંસનો દરબાર શું કામ ગણાવ્યો, બીજું કાંઈ નહીં. પણ દરબાર છે તો ગણાવીએ ને, હું કામ ગણાવ્યો એટલે હું કામ નહીં. આખા કોઈ ખેડૂતને જ્યાં કતલેઆમ થાય તો તમને જગદીશભાઈ ઈ જ ખબર નથી માર્કેટિંગ યાર્ડમાં ભાવ કોણ નક્કી કરે એ તમને ખબર નથી, તો ભાઈ તમારે આ ક્યાં બીજી ચર્ચા કરવાની આવે? મારું છાપું છે એમાં કોણ હું તંત્રી મંત્રી છે ભલે તમને ખબર હોય, તમે 3 રૂપિયા કે 5 રૂપિયા આપો, મારે સમાચાર આપવાના થાય કે નહીં, હા કે ના? હા તો સમાચાર તો વ્યવહારે આપવાના થાય ને. એમ નહીં, હું તમને કહું અતુલભાઈ તમને ખબર નથી માલિક કોણ છે, મંત્રી કોણ છે, તંત્રી, તમે શું કહો ભાઈ મારે ઈ પિંજણ ક્યાં કરવી છે? હું 5 રૂપિયાનું છાપું લઉં છું, મને સમાચાર મળવા જોઈએ, ધેટ્સ ઓલ. ઈ તમારો સવાલ જ નથી. એમ અમે એમ જ માનીએ છીએ માર્કેટિંગ યાર્ડ એટલે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે, ગ્રાહકને રાહત દરે વાત મળે, બીજું કાંઈ નહીં. હા ઈ તમારે ઈ શબ્દ સાચો છે, બાકી ભાવ માર્કેટિંગ યાર્ડ નક્કી ન કરે. પેલી વાત ભલે નક્કી ન કરે પણ માર્કેટિંગ યાર્ડે કરવું જોઈએ. કોઈ ગરીબ માણસને લૂંટી લે તો માર્કેટિંગ યાર્ડ તથાકથિત હોદ્દેદારોનું કામ હું ભલે કયો. હાલો મારા છાપામાં ગાળે છપાઈ જાય તો હું પાછો તંત્રી, શેનો તંત્રી? હું કહું ભાઈ ગાળ છપાઈ જાય ને હું કરું, લે તો હું કરું તો બેઠો હું કરવા, તો હાલો મંજીરા વગાડો સાઈડમાં. એવું ન હોય વાના, તો બધી જવાબદારી સ્વીકારો યાર. તમે આવો પછી લઈ દઈને તમે ક્યારેક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચક્કર મારો, તમે ક્યારેક આવો. તળિયા ગાહી ગયા સંદેશમાં 30 વર્ષ હું તંત્રો હતો ને ત્યાં જ મરતો હતો રોજે રોજ. તમને પણ હવેની વાત છે, છેલ્લા 3.5 વર્ષની વાત છે. હવે અત્યારે 3.5 વર્ષની વાત કરું છું. આથી એ બધું છોડો તો આવી હું તમારે અહીંયા હાલો ને, તમે તો છો ને? હું તો છું, હું ડિરેક્ટર છું અત્યારે, વેપારી એસોસિએશન નો પ્રમુખ છું અને સૌરાષ્ટ્રના બધા માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશન નો પ્રમુખ છું, સૌરાષ્ટ્ર શાખાનો પ્રમુખ છું. હું અહીંયા જ હોય, સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા છું. હા બસ હું કોક દી એક દી મારે જે રજા હોય ને તે હું તમને ફોન કરીને આવીશ. કાંઈ વાંધો, હું તમને બતાવીશ કાંઈ નહીં શું પ્રોસેસ હોય, શું ખેડૂતને કરવાનું, ખેડૂતનો માલ કેવી રીતના ઉતરે, શું ભાવે વેચાય, કેવી રીતના વેચાય, હું થાય તમને કહીશ. જો અતુલભાઈ હો વાતની એક વાત, સારું હશે તો મારો કોઈ જાતિ દુશ્મન નથી અને ખરાબ હશે તો હું બ્રહ્માથી ફાટી ન પડું. આ બે વસ્તુ ક્લિયર. હા 100%ની વાત છે, 100%ની વાત છે. અમે ખોટા નથી ને એટલે અમને દુખાવો થયો, ખોટા હોય ને કઈ દુખાવો જ નથી થવાનો. પણ આવી તમતારે આવી ને ક્યાં વાંધો છે? હા તમે મને ફોન કરીને ગમે ત્યારે આવજો, વેલકમ. બિલકુલ વેલકમ. ઓકે.